કેમ છો વાલી મિત્રો? આજે તારીખ 4/4/2026 શૈક્ષણિક વર્ષ 2026-27નું આરટીઈનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરીશું એના વિશે આપણે ચર્ચા કરીએ. અને અહીંયા આપણે લાઈવ આરટીઈનું ફોર્મ ભરીશું કે તમે કયા કયા પ્રકારના સ્ટેપ કરશો. તો સૌથી પહેલાં આપણે ગૂગલ ક્રોમની બ્રાઉઝરની અંદર આપણે લખીશું આરટીઈ ગુજરાત. આરટીઈ ગુજરાત આપણે સિલેક્ટ કરીશું. ત્યારબાદ અહીંયા પહેલા નંબરની વેબસાઇટ આવશે r.t.e ગુજરાત. એના પર આપણે ક્લિક કરીશું એટલે આપણને આવી રીતે પેજ ખુલશે. બરાબર છે. એની અંદર આપણને સૂચનાઓ આપી છે. બરાબર છે. શૈક્ષણિક વર્ષ 2026-27માં આરટીઈ હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ તારીખ 4/4/2026થી તારીખ 17/4/2026 રાત્રિના 12 કલાક સુધી ભરી શકાશે. બરાબર છે. સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મનો દાખલો, બરાબર છે, રહેઠાણ પુરાવો, જાતિ, કેટેગરી, જો જાતિ લાગુ પડતી હોય તો, અને દાખલો તેમજ સક્ષમ અધિકારીના આવકનો દાખલો, ઇન્કમ ટેક્સ રિટર્ન તથા ઇન્કમ ટેક્સ રિટર્ન ભરેલું ના હોય તે કિસ્સામાં આવકવેરા પત્ર પાત્ર આવક ના થતી હોય તે અંગેનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આપણે અપલોડ કરવાનું છે. બધા જ ડોક્યુમેન્ટ આપણે વાલી મિત્રો ઓનલાઈન એટલે કે ઓરિજિનલમાં અપલોડ કરવાનું રહેશે. તો સૌથી પહેલાં આપણે આરટીઈ 1 નંબરની લિંક પર ક્લિક કરીશું. તો અહીંયા આપણને આવી રીતે પેજ ખુલી જશે. એની અંદર શું કીધું છે, જો તમે ફોર્મ ભરેલું હશે તો એડિટ કરવું હોય તો અહીંયા એપ્લિકેશન નંબર નાખીને અને જન્મ તારીખ નાખીને આપણે ફોર્મ ખોલીને એડિટ કરી શકીશું. ત્યારબાદ જો આપણે એપ્લિકેશન નંબર ભૂલી ગયા છે, યાદ નથી, તો એની ઉપર આપણે ક્લિક કરીને એપ્લિકેશન નંબર શોધીશું. આપણે નવું ફોર્મ ભરવાનું છે, નવું એપ્લિકેશન છે, તો અહીંયા આપણે ક્લિક કરીશું એટલે આપણું ફોર્મ આગળ ખુલશે. અહીંયા આગળ શું કીધું છે, સૌથી પહેલાં બાળકની માહિતીની વાત કરી છે. શું કીધું છે? બાળકની માહિતી. તો બાળકનું નામ લખવાનું છે, પિતાનું નામ લખવાનું છે, અટક, બાળકનો આધાર કાર્ડ નંબર લખવાનો છે. ત્યારબાદ કીધું છે શું આપનું બાળક દિવ્યાંગ છે એટલે કે અપંગ છે, કોઈ ખોડખાપણ છે, તો અહીંયા આગળ આપણે દર્શાવવાનું છે. જો ના હોય તો નો પર ક્લિક કરવાનું, જો હોય તો યસ પર કરવાનું હોય. અહીંયા ના હોય તો એની જન્મ તારીખ આપણે રિક્વાયર્ડ કરવાની હોય, એ પ્રમાણે નાખીશું એટલે આપણે આગળનું બોક્સ ખુલી જશે. બરાબર છે. ત્યારબાદ અહીંયા કીધું છે જાતિ, બોય છે, ગર્લ છે કે અર્લ, બરાબર છે, છોકરો છે કે છોકરી, એના પ્રમાણે આપણે સિલેક્ટ કરવાનું હોય છે. ત્યારબાદ આપણી પાસે આવે છે અહીંયા માતા પિતા અને વાલી. માતા પિતા અથવા વાલી બંનેમાંથી જે લાગુ પડતું હોય એ. જો બાળક માતા પિતા સાથે રહેતું હોય તો માતા પિતાની માહિતી ભરવાની છે. અને જો બાળક કોઈ પાલ્ય પાસે અથવા કોઈની પાસે રહેતું હોય, બરાબર છે, તો એ વાલી તરીકે આપણે અહીંયા માહિતી ભરવાની છે. જો માતાની વાત કરીએ તો સૌથી પહેલાં અહીંયા કોની માહિતી આવે છે? માતાની માહિતી આવે છે. તો પ્રથમ નામ લખવાનું છે, બરાબર છે, મિડલ નામ એટલે કે પિતાનું નામ લખવાનું છે બાળકનું, અને અટક. માતાનો આધાર કાર્ડ નંબર નાખવાનો છે, માતાનું શૈક્ષણિક લાયકાત નાખવાની છે, અને માતાનો વ્યવસાય. માતાની શૈક્ષણિક લાયકાત તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બરાબર છે. બિલો એસએસસી અથવા અભણ હોય તો અભણ, એસએસસી પાસ હોય તો એસએસસી, એચએસસી, ગ્રેજ્યુએશન ને પોસ્ટ ગ્રેજ્યુએશન જે હોય એ. વ્યવસાય તમારી માતા એટલે કે બાળકના મમ્મી શું કરે છે એને અહીંયા માહિતી આપણે ભરવાની હોય છે, ક્લિક કરવાનું હોય છે. જો ઘરકામ કરતા હોય તો અનએમ્પ્લોયડ કરવાનું છે, મજૂરી કરતા હોય તો મજૂરી, બરાબર છે, જે લાગુ પડતું હોય એ. ત્યારબાદ અહીંયા આગળ આપણી પાસે આવે છે પિતાની માહિતી ભરવાની આવે છે. કોની માહિતી? પિતાની. તો પ્રથમ નામ લખવાનું, મિડલનું નામ એટલે કે બાળકના દાદાનું નામ લખવાનું છે, અટક લખવાની છે, બરાબર છે, જે બી અટક હોય એ, પિતાનો આધાર કાર્ડ નંબર, પિતાની શૈક્ષણિક લાયકાત, પિતાનો વ્યવસાય, બરાબર છે, જે વ્યવસાય હોય એ, બરાબર છે. ત્યારબાદ અહીંયા આગળ તમારે શું બેંકની માહિતી ભરવાની છે. જો માતા પિતા, પેરેન્ટ અને ગાર્ડિયન બંનેની એટલે કે માતા અને પિતાની બંનેની હોય તો બંનેની, બરાબર, અથવા બોથ લખી દેવાનું છે, માતા પિતાનું, બાળકનું અને પિતાનું, બરાબર. તો અહીંયા આપણે ખાલી બાળક ઉપર ક્લિક કરીશું જો બાળકનો એકાઉન્ટ નંબર હોય તો, અને ના હોય તો આપણે શું બોથ કરીશું એટલે પિતાનું અથવા બાળકની વિગત આવશે બાળકનું હોય તો, અને માતા પિતાનું બેંક એકાઉન્ટ નંબર, બરાબર છે. અહીંયા પેરેન્ટ પર કરીશું તો અહીંયા પિતાનું કાં તો માતાનું ગમે તે એકનું એકાઉન્ટ નંબર આપણે જોવા મળશે. ત્યારબાદ આપણી પાસે મોબાઈલ નંબર નાખવાનો છે જે તમારી પાસે હોય એ, અને ઈમેલ આઈડી નાખવાની છે. ઈમેલ આઈડી નાખ્યા પછી આપણે અહીંયા નેક્સ્ટ સ્ટેપ પર આપણે ક્લિક કરીશું એટલે આપણી પાસે આગળનું પેજ ખુલી જશે, ફોર્મ બી. બરાબર છે વિદ્યાર્થી? હા,
હવે આપણી પાસે ફોર્મ 2 ખુલી જશે. ફોર્મ 2 ની અંદર અહીંયા શું કીધું છે? પ્રવેશ વર્ગ. તો પ્રવેશ વર્ગ અહીંયા ધોરણ 1 લખેલું આવશે. ત્યારબાદ આપણે માધ્યમ પસંદ કરીએ તો માધ્યમની અંદર આપણી પાસે ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉર્દુ, ઓડિયા અને તેલુગુ. તો આપણે ગુજરાતી માધ્યમ પસંદ કરવાનું છે, બરાબર છે. ત્યારબાદ અહીંયા કેટેગરી ઓફ એપ્લિકેશન, બરાબર છે. ફોર્મની તમારી કેટેગરી કઈ છે? SC, ST, OBC. શું કીધું છે? ઓર્ફન ચાઇલ્ડ, ચાઇલ્ડ નીડ ટુ કેર પ્રોટેક્શન, ચાઇલ્ડ બિલોંગ ટુ ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યુશન, ચાઇલ્ડ લેબર, બરાબર છે. જે પણ હોય તમારી પાસે અહીંયા BPL, SC, ST, SC, EBC, EWS, બરાબર છે. જનરલ કેટેગરી, તમારી જે પણ કેટેગરી અહીંયા લાગુ પડતી હોય એના પર આપણે ટીક કરવાનું છે. અહીંયા જનરલ લાગે છે મારે, તો મારે જનરલ પર ટીક કરીશ એટલે આપણી પાસે આગળનું ખુલશે. હવે તમારે અહીંયા આગળ આવે છે મહાનગરપાલિકાની હદમાં આવતી હોત તો મહાનગરપાલિકાનો જિલ્લો પસંદ કરવાનો. શહેરની હદમાં આવતી હોય તો એવા વિસ્તારમાં એટલે કે શહેર આપણે પસંદ કરવાનું હોય છે, પસંદગી કરવાનું હોય છે. ગ્રામીણ છે કે શહેરી, રૂરલ અને અર્બન. જો તમારે રૂરલમાં હોય, ગ્રામીણમાં આવ્યો તો ગ્રામીણ પસંદ કરવાનું, અને શહેરી હોય તો શહેરી વિસ્તાર પસંદ કરવાનો. મારે ગ્રામીણ વિસ્તાર છે તો ગ્રામીણ વિસ્તાર પસંદ કરીશ. અહીંયાથી તમારી પાસે જિલ્લો પસંદ કરવાનો હોય છે, બરાબર છે. કયો જિલ્લો હોય છે, બરાબર છે. તો એ જિલ્લો પસંદ કરીને આપણે આગળની ઇન્ફોર્મેશન, આવકનો દાખલો નંબર તમારે નાખવાનો હોય છે, બરાબર છે. અહીંયા આવકનો દાખલો, અને આવકનો દાખલો કઈ તારીખે તમે મેળવ્યો છે એની પણ માહિતી તમારે ભરવાની હોય છે. જો તમારી પાસે પાન કાર્ડ હોય તો પાન કાર્ડ નાખવાનું, એટલે કે પાન કાર્ડ નંબર અહીંયા નાખવાનો હશે. જો પાન કાર્ડ નથી તો નો કરી દેવાનું છે, અને તમારે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અપલોડ કરવાનું હોય છે. ત્યારબાદ આપણી પાસે આવે છે એડ્રેસનું ઇન્ફોર્મેશન છે. ઘર નંબર લખવાનું છે, શેરી એટલે ફળિયું કયું છે તમારો, વિસ્તાર કયો છે, સીમાચિહ્ન, પિનકોડ નાખવાનો, તાલુકો નાખવાનો, બરાબર છે. ગામ નાખવાનું છે, વર્ડ નંબર નાખવાનું છે. વર્ડ નંબર નાખીને લોકેશન પર આપણે સેટ કરવાનું છે. કરીશું એટલે આપણું જ્યાં લોકેશન હશે, બરાબર છે, પિનકોડના આધારે એ ઓટોમેટિક અહીંયા આગળ તમારે સેટ થઈ જશે. ત્યારબાદ આપણે શું કરીશું વાલી મિત્રો? તો નેક્સ્ટ સ્ટેપ પર આપણે ક્લિક કરીશું. તો નેક્સ્ટ સ્ટેપ પર આપણે જો ક્લિક કરીશું તો આપણે ફોર્મ નંબર એટલે કે શાળા પસંદગીનું પેજ ખુલશે, બરાબર છે. અને શાળા પસંદગીનું પેજ ખુલશે એટલે આપણે એ શાળા પસંદ કરવાનું છે. શાળા પસંદ કેવી રીતે કરવાનું છે એ પણ હું તમને શીખવાડું છું. તો ફોર્મ 2 આપણે સબમિટ કરીશું. ત્યારબાદ આપણી એપ્લિકેશન ડિટેલ સેવ થઈ જશે. ત્યારબાદ આપણને એપ્લિકેશન નંબર આવશે, જે આવી રીતે હશે. એ એપ્લિકેશન નંબર આપણે કોપી કરી લેવાનું છે, અને કોપી કર્યા પછી, બરાબર છે, જન્મ તારીખ પણ તમારે જોઈ લેવાની છે. કોપી કર્યા પછી આપણે શું કરવાનું છે? શાળા પસંદગીના પેજ ઉપર જવાનું છે. શાળા પસંદગીના પેજ ઉપર જવા માટે આપણે સૌથી પહેલાં શું કરીશું? હવે નેક્સ્ટ સ્ટેપ પર ક્લિક કરીશું, બરાબર છે. નેક્સ્ટ સ્ટેપ પર આપણે ક્લિક કરીએ છીએ તો આપણી પાસે અહીંયા આગળ જે તમારા વિસ્તારમાં સ્કૂલો છે એ સ્કૂલ અહીંયા આગળ આપણને દેખાઈ જશે, બરાબર છે. તમારા વિસ્તારની અંદર, મારા વિસ્તારની અંદર 2 સ્કૂલો છે તો બંને સ્કૂલો દેખાઈ ગઈ છે, બરાબર છે. તમારે અહીંયા આગળ બોક્સ ઉપર ક્લિક કરીને સ્કૂલ પસંદ કરવાની છે. સ્કૂલ પસંદ કર્યા પછી આપણી પાસે કયું સ્ટેપ આવશે? નેક્સ્ટ સ્ટેપ આવશે. નેક્સ્ટ સ્ટેપ ઉપર આપણે જઈશું તો અહીંયા આગળ તમને ડોક્યુમેન્ટ જોવા માટે, એટલે કે ડોક્યુમેન્ટના પુરાવા સામે આપણે જોવાનું છે, એટલે કે ડોક્યુમેન્ટ જે આપણે અપલોડ કરીશું એ ડોક્યુમેન્ટ આપણે અહીંયા મેળવવાનું છે પુરાવા તરીકે. જો આપ જનરલ કેટેગરી પસંદ કરેલી છે તો જનરલ કેટેગરી અંદર કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે અહીંયા આગળ તમને દર્શાવેલા છે, બરાબર છે. તમારી પાસે પહેલો ફોટો છે તો ફોટાને હું અહીંયા શું કરું છું? મેં ફોટો બનાવ્યો છે તો અહીંયા આગળ આપણી પાસે ફોટો અપલોડ કરી દઈશું, બરાબર છે. મારી પાસે અહીંયા આગળ RTE ફોર્મ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરી દો, બરાબર છે. હવે આપણે ફોટો જોવો હોય તો અહીંયા આપણે ક્લિક કરીને ફોટો જોઈ શકીએ છીએ. ત્યારબાદ આપણી પાસે બીજા નંબરનું ફોર્મ આવે છે એડ્રેસ પ્રૂફ. તો એડ્રેસ પ્રૂફની અંદર આપણે સિલેક્ટ કરીશું, બરાબર છે. આપણે એડ્રેસની અંદર જે પણ એડ્રેસ આપણે ડોક્યુમેન્ટ હોય એ આપણે અપલોડ કરી દેવાનું છે. એડ્રેસની અંદર તમારે કઈ વસ્તુ અપલોડ કરવાની હોય છે? આધાર કાર્ડ, બરાબર છે, ઇલેક્શન કાર્ડ, રેશન કાર્ડ, લાઇટ બિલ, બરાબર છે. આ બધી વસ્તુઓ તમારે અપલોડ કરવાની હોય છે. અપલોડ કરીશું એટલે પાછું સબમિટ કરીશું એટલે અહીંયા આગળ આપણે એડ્રેસ પ્રૂફ અપલોડ થઈ ગઈ છે. ત્યારબાદ તમારી પાસે બર્થ સર્ટિફિકેટ, તો બર્થ સર્ટિફિકેટ આપણે અપલોડ કરવાનું હોય છે. તો આપણી પાસે અહીંયા આગળ બર્થ સર્ટિફિકેટ છે તો આ બર્થ સર્ટિફિકેટ આપણે અપલોડ કરીશું એટલે અહીંયા આગળ તમારી પાસે બધી વસ્તુઓ દેખાઈ જશે. ત્યારબાદ આપણી પાસે આવે છે ઇન્કમ સર્ટિફિકેટ નંબર, બરાબર છે. ઇન્કમ સર્ટિફિકેટ
બરાબર છે. તો આપણે અહીંયા આગળ ઇન્કમ સર્ટિફિકેટ પસંદ કરીશું, બરાબર છે, અને એને પણ આપણે શું કરીશું, અપલોડ કરી દઈશું, બરાબર છે. ત્યારબાદ આ ડોક્યુમેન્ટ જે તમને બતાવ્યા છે એ બધું તમારે અપલોડ અહીંયા આગળ કરવાનું હોય છે. ત્યારબાદ તમારે સેલ્ફ ડિક્લેરેશન, જો પાન કાર્ડ ના હોય તો સેલ્ફ ડિક્લેરેશન અપલોડ કરવાનું છે, બરાબર છે. અને સેલ્ફ ડિક્લેરેશન અપલોડ કર્યા પછી આપણે આગળનું ફોર્મ એટલે કે નેક્સ્ટ સ્ટેપ આપણે પસંદ કરીશું. તો નેક્સ્ટ સ્ટેપ પસંદ કરીએ તો આપણી પાસે શું આવશે, જો તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના બાકી હશે તો બધા ડોક્યુમેન્ટ તમારે અહીંયા અપલોડ કરવા પડશે. ચલો, સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આપણે અપલોડ કરી દઈએ. તો હું રેન્ડમલી ખાલી હવે તમારી પાસે જે મારી પાસે જે ફોર્મ છે, બરાબર છે, એ અત્યારે અપલોડ કરી દઉં છું, ખાલી તમને જાણ કરવા માટે, બરાબર છે. ચલો, આવી ગયું છે. હવે આપણી પાસે શું અપલોડ કરવાનું રહ્યું છે, તો અહીંયા સિગ્નેચર. તો સિગ્નેચર પણ આપણે અહીંયા આગળ અપલોડ કરી દઈશું, બરાબર છે. સિગ્નેચર અપલોડ કર્યા પછી અહીંયા જે ડોક્યુમેન્ટ તમે અપલોડ કર્યા છે અહીંયા બધું જ દેખાશે. જો કેટેગરી પેરેન્ટ સિગ્નેચર, સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ, ઇન્કમ સર્ટિફિકેટ, બર્થ સર્ટિફિકેટ, એડ્રેસ પ્રૂફ અને ફોટો જે પણ તમે અપલોડ કર્યું છે બધું અહીંયા દેખાશે. ત્યારબાદ આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. તો નેક્સ્ટ ઉપર આપણે ક્લિક કરીશું એટલે તમે જે ફોર્મ ભર્યું છે બધી માહિતી અહીંયા આગળ તમને ડિટેલમાં દેખાઈ જશે. ડિટેલમાં દેખાશે એટલે તમારી પાસે આ ફોર્મ સબમિટ કરવા માટે તમારે કન્ફર્મ કરવાનું હશે. કન્ફર્મ કરીને આપણી પાસે જે ઓટીપી આવશે, ઓટીપી નાખી દઈશું એટલે આપણી ફોર્મ સબમિટ થઈ જશે. ત્યારબાદ 17 તારીખ પછી આપણે મેરિટ બહાર પડશે અને એ મેરિટના આધારે એટલે કે એ ફોર્મ તમારે લકી ડ્રો દ્વારા તમને પસંદ કરવામાં આવશે અને એની પસંદગી હેઠળ આપણને એડમિશન કઈ સ્કૂલમાં મળ્યું છે જાણ થશે. તો નેક્સ્ટ ફોર્મની વિશે માહિતી આપણે વિદ્યાર્થી મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો તમને ગમ્યો હોય અને ઉપયોગ લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો. જય હિન્દ, જય ભારત.